હલો મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ કેપી. આપણે છીએ અત્યારે લંડનમાં અને અત્યારે વાગી ગયા છે બપોરના 1. મસ્ત તડકો નીકળ્યો છે, તમે જોઈ શકો. પાછળ તડકો છે મસ્ત. તો હમણાં જ હું હજી ઇન્ડિયાથી પાછો આવ્યો અને એવું છે કે ઘણા અમારા ગ્રુપ સર્કલમાં લોકોને છોકરાઓને અહીંયા આવવું છે. નો ડાઉટ અવાય, એવું નથી હું કહેતો કે ના અવાય, પણ વસ્તુ એ છે કે હવે અહીંયા છે ને ઓનલી લીગલ જોબો જ તમને મળે છે. એઝ એ સ્ટુડન્ટ તમે આવો તો 20 કલાક તમને મળે બરાબર આખા વીકના. તો વસ્તુ એ છે કે ઘણા લોકો જે લોનો લઈને આવે છે, આખી સ્કૂલની ફીસ, યુનિવર્સિટીની ફીસ, પૂરેપૂરી લોન. હવે એમાં એવું છે, લોન તો લઈ લે છે, લોનનો હપ્તો તમારે અહીંયા આવો એટલે તરત ચાલુ થઈ જાય. અહીંયા ઇન્કમ ચાલુ થતાં વાર લાગે. એવું નથી કે અહીંયા આવ્યા એટલે બીજા જ દિવસથી જોબ ચાલુ, મહિનો 2 મહિના લાગી જાય. મળી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેને નથી મળતી ને એને તે હપ્તા ચાલુ થઈ જાય અને લોનનું વ્યાજ ચાલુ થઈ જાય. અહીંયા ઇન્કમ હોય નહીં, તકલીફ પડે. તો હું એવું કહું મારા મત પ્રમાણે કે જે લોકોને આવવું હોય ને એની પાસે મિનિમમ 70-80% ઘરની અમાઉન્ટ હોય ને એ લોકોને અહીંયા અવાય. તો શું છે કે તમારે લોન ઓછી કરાવવી પડે, હપ્તા ઓછા ભરવા પડે અને તમારા 2-3 વર્ષ તમે જે અહીંયા રહો એ તમારા વર્ધિત ગણાય કે તમે અહીંથી કંઈક કમાઈને ગયા. નકર અહીંયા મુંબઈ જેવું છે, લંડનની કમાણી લંડનમાં સમાણી. ઘરના પૈસા કાઢીને ઘણા લોકો જતા રહ્યા, અમુકને ઘરનાય નથી નીકળ્યા અને એ લોકો પાછા જતા રહ્યા અને ત્યાં હજી વ્યાજ ભરે છે. તો શું છે, ડાયરેક્ટ ના પાડવી તો લોકોને ના ગમે કે ભાઈ એ લોકો સેટ છે, અમને ના પાડે છે. પણ એવું નથી. બધા હું આવ્યો એ સમય અલગ હતો, હવેનો સમય અલગ છે. 2022માં તમને છે ને જોબ મળી જતી આમ ફટ. મેં 3 મહિનામાં 3 જોબ બદલી હતી, પણ અત્યારે 1 મળવી મુશ્કેલ છે. તો જે લોકોને આવવું હોય મોસ્ટ વેલકમ. કમાણી છે જેવું નથી કે કમાણી નથી, પણ શું છે કે ભાઈ પૂરેપૂરી લોન લઈને ના આવશો. યુનિવર્સિટી એવી ગોતો કે જેની ફી ઓછી હોય. IELTS આપીને આવો, PT આપીને આવો. ડાયરેક્ટ MOI ઉપર આવશો નહીં, કારણ કે પછી ઇંગ્લિશ આવડતું ના હોય અહીંયા પ્રોબ્લેમ થાય, પાસ ના થાય, ફેલ થઈ જાઓ પહેલાં જ વર્ષે પાછા જવું પડે. અને ટ્રાય કરવાની કે પાસ થઈને લીગલી રીતે રહીએ. 2 નંબર અહીંયા થવાનું નહીં. 2 નંબર થાવ એટલે પછી તમારે તકલીફ પડે ઇન ફ્યુચર. તમારે તમારું ફ્યુચર જોઈને જે કરવું હોય ડિસિઝન લેવાનું. કારણ કે ઘણા લોકો છે અમારા ગ્રુપમાં કે જેના બિચારાને સ્કૂલમાં ફેલ કર્યા હોય અહીંયા યુનિવર્સિટીમાં, અને પછી પરાણે રહેવું પડે કારણ કે ત્યાં લોન ચાલુ હોય, ઘરે ઇન્કમનો કોઈ સ્ત્રોત ના હોય. એક જણો કમાતો હોય, બિચારો લોનના હપ્તા ભરતો હોય, એટલે તકલીફ પડે. એટલે આવવાનું નો પ્રોબ્લેમ. ઇન્ડિયા કરતાં તમારે થોડીક કમાણી અને પૈસા બચશે. બાકી જો મસ્ત વેધર છે અત્યારે, હજી થોડી ઠંડી પડે છે, પણ હમણાં સમર ચાલુ થઈ જશે. અત્યારે જોબો ખુલશે, થોડી મળશે તમને એપ્રિલ, મે, જૂનમાં, પણ સૌથી વધારે જોબ સપ્ટેમ્બર પછી તમને મળે, જ્યારે ક્રિસમસ હોય. તો બને ત્યાં સુધી સપ્ટેમ્બર ઇન્ટેક લઈને આવવાનું, એટલે શું છે તમારે જલ્દી ઇન્કમ ચાલુ થઈ જાય. બાકી લોનો ને એવું લઈને આવવું નહીં. બાકી લોન ભરવામાં જ રહેશો, કમાણી કંઈ થશે નહીં. 3-4 વર્ષ કમાણા ને લોન ભરીને ઘરના પૈસા નીકળે, બસ ધેટ્સ ઇટ. તો અહીંયા આવવાનો કોઈ મતલબ નથી. જય હિન્દ, જય ભારત.